નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 75 વારનું મકાન લઈને આવી ગયો છું। વિડીયોમાં જોડાયેલા રહેજો અને મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર। તો ચલો હવે હું તમને આ મકાનની વિઝિટ કરાવી દઉં છું, બરાબર। મિત્રો બધી જ ડિટેલ હું તમને વિડીયોમાં આપવાનો છું, વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો। સો તમે જોઈ શકો છો આ મેઇન એન્ટ્રન્સ રહેવાનું છે, પાણીની ફૂલ સુવિધા રહેવાની છે અને મિત્રો તમે અહીંયા કાર અને બાઇક પણ પાર્ક કરી શકો છો। સો તો કંઈક આ ટાઈપનું આજનું આપણું મકાન રહેવાનું છે। એલિવેશન બી તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એલિવેશન રહેવાનું છે, બરાબર। તો ચલો હવે હું તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાનો છે એનો લિવિંગ એરિયા। આટલી સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર મળવાની છે। સામે ટીવી યુનિટ રહેવાનો છે, આગળની સાઈડ કિચન રહેવાનું છે મિત્રો, અને ઉપર બી તમે જોઈ શકો છો પીઓપી કરેલું જોવા મળી જશે અને નીચેની સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। અહીંયા સાઈડમાં તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। સો મિત્રો તમને આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે, બરાબર। સો તમે જોઈ શકો છો આ ટાઈપનો કંઈક લિવિંગ એરિયા હતો અને અહીંયાથી મિત્રો ફર્સ્ટ ફ્લોર પર જઈ શકાશે। સામે આ રહેવાનું છે મિત્રો લેડીઝને મનગમતું કિચન, જ્યાં તમને પ્લેટફોર્મ અહીંયા રહેવાનું છે, જે બી તમે જોઈ શકો છો। આટલી સ્પેસ તમને કિચનની અંદર મળવાની છે। સામે બી તમે જોઈ શકો છો કિચનનો સામાન બી સ્ટોર કરી શકો છો અને આટલી સ્પેસ તમને કિચનની અંદર મળી જવાની છે અને કિચનથી આગળ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે પણ તમે જોઈ શકો છો, જે અટેચ વોશરૂમ, વોશ એરિયા અને સ્ટોરેજ રૂમ સાથેનો રહેવાનો છે। સો તમે જોઈ શકો છો આમાં બી તમે ફર્નિચર જોઈ શકો છો, વોર્ડરોબ મળી જવાના છે સામેની સાઈડ। આટલી સ્પેસ તમને મળવાની છે ફર્સ્ટ બેડરૂમની અંદર, બરાબર। તો કંઈક આ ટાઈપનો મિત્રો આજનો આ ફર્સ્ટ બેડરૂમ હતો। અહીંયા તમને સ્ટોરેજ એરિયા મળી જવાનો છે, જે તમે જોઈ શકો છો, જ્યાં તમે તમારો જે સામાન હોય તે તમે રાખી શકો છો। આ અટેચનો વોશ એરિયા છે, વોશ એરિયામાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે અને અહીંયા રહેશે મિત્રો તમને અટેચનું વોશરૂમ બી મળી જવાનું છે, બરાબર, જે પણ તમે જોઈ શકો છો। આ રહેવાનું છે અટેચનું વોશરૂમ। સો ફર્સ્ટ બેડરૂમના કનેક્શનમાં વોશ એરિયા, વોશરૂમ અને સ્ટોરેજ રૂમ મળી જવાના છે। સો મિત્રો ગ્રાઉન્ડ ફ્લોર પર લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમ રહેવાના છે, બરાબર। સો તમે ફર્સ્ટ બેડરૂમનો પ્રોપર વ્યૂ પણ જોઈ શકો છો। કંઈક આ ટાઈપનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે અને આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળવાની છે। હવે મિત્રો હું તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું અને ત્યાંની વિઝિટ કરી દઉં છું। સો તમે જોઈ શકો છો આ લિવિંગ એરિયા રહેવાનો છે, તેમની આગળ કિચન અને તેમની આગળ ફર્સ્ટ બેડરૂમ। હવે મિત્રો ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરી લઈએ। ત્યાં 2 બેડરૂમ રહેવાના છે, સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ। સો ચલો હવે હું તમને એની વિઝિટ કરાવી દઉં છું। અહીંયા એક બેડરૂમ રહેવાનો છે અને સામેની સાઈડ એક બેડરૂમ રહેવાનો છે। આ મિત્રો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। આટલી સ્પેસ મળી જશે અને માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો। વોશરૂમ સ્પેસ પણ તમે જોઈ શકો છો। સામે તમને વોર્ડરોબ મળી જવાના છે અને ફિક્સ ફર્નિચર મિત્રો, મકાનમાં તમે જે પણ ફર્નિચર જુઓ છો, લાઇટ જુઓ છો, બધું જ એઝ ઇટ ઇઝ આપવાનું છે, બરાબર। સામે એક વિન્ડો મળી જવાનો છે અને આ અટેચની બાલ્કની રહેવાની છે અને મિત્રો બાલ્કનીમાંથી અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો। ટેરેસની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ। સો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો તમને વ્યૂ મળવાનો છે। હવે આ હતો મિત્રો સેકન્ડ બેડરૂમ પ્રોપર વ્યૂ। એકવાર હું તમને સેકન્ડ બેડરૂમનો બી બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર બી મળી જવાની છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે, બરાબર। તો ચલો હવે મિત્રો હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાનો છે થર્ડ બેડરૂમ। સામે તમને વોર્ડરોબ મળી જવાનું છે, ખૂબ જ મોટું એવું, અને અટેચ નહાવાનું બાથરૂમ બી તમને આમાં મળી જવાનું છે, જે પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર પ્રોપર। આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળવાની છે। સો તમે જોઈ શકો છો સામે તમને વોર્ડરોબ બી મળી જવાનું છે, જ્યાં તમે તમારો સામાન રાખી શકો છો, બરાબર। જેમાં બી તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને મળવાની છે। ઉપર બી તમે જોઈ શકો છો ફર્નિચર કરાયેલું તમને જોવા મળી જવાનું છે, ફિક્સ ફર્નિચર। આમાં જે પણ તમે ફર્નિચર જોયું એ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરાબર। તો ચલો હવે હું તમને ટેરેસની વિઝિટ બી કરાવી દઉં છું। અહીંયા તમને એક વિન્ડો બી મળી જવાનો છે
અને પ્રોપર વ્યૂ બી તમે એકવાર જોઈ લો થર્ડ બેડરૂમનો. સો કંઈક આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળવાની છે. હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ટેરેસ પર. સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે ટેરેસ અને સોલાર પેનલ પણ મળી જવાની છે, એટલે લાઇટ બિલની કોઈ જાતની ઝંઝટ નથી અને આટલી સ્પેસ તમને ટેરેસ પર મળી જવાની છે. અને આજુબાજુનો વ્યૂ બી મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવો તમને વ્યૂ મળવાનો છે. અને મિત્રો 150 ફૂટથી તદ્દન નજીકમાં આપણું આ મકાન આવેલું છે, બરાબર. ટોટલ 75 વારનું મકાન રહેવાનું છે, 3 BHKનું. અને જે પણ તમે ફર્નિચર જોયું અને ઇલેક્ટ્રિક આઇટમ જોઈ એ બધું જ સાથે જ રહેવાનું છે, એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરાબર. અને સોલાર પેનલ બી તમને સાથે મળવાની છે, એટલે લાઇટ બિલની કોઈ જાતની ઝંઝટ નથી. હવે સૌપ્રથમ તો હું તમને લોકેશન જણાવી દઉં છું. 150 ફૂટ રિંગ રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ, બિહાઇન્ડ અમૃતા ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, માધવ રેસિડેન્સી, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને આ મકાનની કિંમતની વાત કરું તો 60 લાખ કિંમત મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે કિંમત નેગોશિયેબલ છે. અને મિત્રો આ મકાન વિશે જો તમારે વધુ ડિટેલ્સ જોઈતી હોય તો તમને મકાન ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ બી મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.